જરા હવે આજે થોડી 5 મિનિટ કોઈ વાતો નહીં કરતા પ્લીઝ. પછી હું વચ્ચે બોલું તમને ખોટું લાગે અને મને દિલમાં એમ થાય કે આ વૈષ્ણવનું મેં શું અપમાન કર્યું, એવું લાગે ને અપમાન. કોઈ તમે વાત કરતા તમને કોઈ કહેવા આવે તો અપમાન થાય ને, પણ અમને દુઃખ લાગે. પણ આપણે થોડુંક શીખવા જેવું છે કે કોઈ આપણે હવેલીમાં કે ક્યાંય પણ કોઈ આવ્યા હોય ને એનું આપણે બહુમાન કરવાનું હોય તો તમે થોડીક શાંતિ રાખો ને તો એમને પણ આનંદ આવે. જો આ છે અમારા શિવાનીબેન રાજા. હું તમને ખાલી બ્રીફ ડિસ્ક્રિપ્શન આપું છું કે શી ઇઝ ધ ફર્સ્ટ લુહાણા ટુ બી ઇલેક્ટેડ એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો અહીંયા ઘણા લુહાણા નથી, પણ જ્ઞાતિ એટલે હિન્દુ કોમ્યુનિટી માટે એ છે ગૌરવની વાત છે આપણા માટે કે આવા બહેનો યંગ બહેનો જેમનું વિઝન છે. તમે વિચાર કરો કે અત્યારે આપણામાં કુટુંબમાં શું હોય છે કે કોઈ ભણવા જાય એટલે કે તું ફાર્મસી થશે, ડોક્ટર થશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થશે, ને એમના માતા પિતાએ શું કહ્યું કે તું પોલિટિશિયન થા. અને જો આ એનું રિઝલ્ટ છે આજે. અને આ એક શીખવા જેવું છે અત્યારે આપણા કુટુંબમાં કોઈ યંગસ્ટર્સ હોય ને, એવું નથી કે તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉભો, એવું નથી કે તમે પણ આજે લેસ્ટર સિટી કાઉન્સિલ તમે જ્યાં રહેતા હોય ત્યાં તમે હવે પબ્લિક લાઈફમાં ભજન કરો, કીર્તન કરો, બધું વાત છે, પણ પબ્લિક લાઈફમાં પણ તમે થોડો ઇન્ટરેસ્ટ લ્યો. કોને ખબર છે કાલ સવારે જેમ ઋષિ સુનકની જેમ આ પણ પ્રાઇમ મિનિસ્ટર બની જાય. એટલે આપણે બધા એમણે મને કહ્યું છે કે હું એ કઈ સ્પીચ કે નથી આપવાના, પણ તમારે કઈ કહેવું હોય તો યુ આર વેલકમ. સર્વને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું અહીંયા એમપી તરીકે નથી આવી, સત્સંગી તરીકે આવી છું. તમને બધાને ખૂબ 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 ધન્યવાદ. આપણા બધાની મહેનત સફળ થઈ છે, તમારા આશીર્વાદ ફર્યા છે અને આ ભગવાનની કૃપાથી આ કામ થયું છે. ને હું એવી આશા રાખું છું કે આગળ જાતે તમે તમારા આશીર્વાદ અને સાથ અને સહયોગ મારી જોડે રાખજો અને આપણે આગળ જતા લેસ્ટરમાં આપણા બધા માટે સારું કામ કરશું. એટલે જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ અગેન. આ એક લેટર છે ને, જેનો લેટર ઉપર છે, because JJ is our chief backer. And this is a congratulations on behalf of the Board of Trustees and the Management Committee of Sridham Haveli. I've written quite a few things about you there because you are the youngest. As a community, you are the youngest, and I think that with your vision and with your motivation, we will, in 5 or 10 years, we will find some more people in the parliament or at the local as a councillor. Yes. Thank you very much. હવે અહીંયા ઉભા રહી